તો નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ નવા રિઝલ્ટ સાથે ધનાવાડા ગામમાં. ત્યાં આપણી સાથે રામસિંહભાઈ છે, બીજા આપણે ધનાવાડાના અમૃતભાઈ ઠાકોર છે. તો એમને રેનાટસ આપેલી છે, 2 મહિનાથી ખાય છે એ લોકો. એમને રિઝલ્ટ સારું મળ્યું છે, શરીર સારું છે, તબિયત સુધરી છે. તો જોઈએ એમને મોઢે કે એમને શું ફાયદો થયો છે. તો અમૃતભાઈ બોલો. તમને આ શું તકલીફ હતી પહેલી? તો મને ખૂન જાડું પડતું હતું, બરાબર. ખૂન જાડું પડતું, અટકનો પ્રોબ્લેમ હતો. બરાબર. એટલે મેં લગભગ 6 મહિનાથી દવા, મારે 6-7 મહિનાથી દવા ચાલુ હતી. બરાબર. પણ પછી આ ભગવાનભાઈએ મને વાત કરી. બરાબર. એટલે ભગવાનભાઈ અને રામસિંહભાઈએ આ મને આ પ્રોડક્ટ લઈ આલી. બરાબર. એટલે આ દવા ચાલુ કર્યા પછી મેં પેલી દવાખાનાની દવા બંધ કરી નાખી. ઓલી દવા તમે કેટલો ટાઈમ લીધી? અંગ્રેજી દવા 6-7 મહિના લીધી. 6-7 મહિના. તો તકલીફ થતી હતી. આ દવા કેટલા ટાઈમની ચાલુ છે તમારે? આ લગભગ ગણો કે 2 મહિના થઈ ગયા છે. એટલે આ બીજી ડબ્બી ચાલુ છે? બીજી ડબ્બી, ત્રીજી ડબ્બી. અચ્છા, અમે એનાથી તમને શું શું ફાયદો છે? ઘણું મને એમ ગણો કે જે આ જે ખૂન જાડું પડતું ને એ તકલીફ બંધ થઈ ગઈ, બરાબર. પછી માથું ઘણું દુખતું. અચ્છા. એ માથાનું પણ દુખાવો બંધ થઈ ગયો કે મારે એનું ઇન્જેક્શન કે બાટલો ચડાવવો પડતો 15 દાડી 10 દાડી. બરાબર. એ પણ સારું હવે. બરાબર. હા, ચક્કર આવતા એ પણ બંધ થઈ ગયો. બધી વણે સારું છે, હાલ શરીરમાં બહુ તંદુરસ્તી છે. બરાબર. ના એટલે કહેવાનો મતલબ સાથે સાથે તમે એક દર્દ માટે લીધી હતી અને બીજું પણ સાથે માથાનું બીજું એ પણ તમને ફાયદો છે? એ ફાયદોકારક ચક્કર આવતા હતા એ પણ મટી ગયું છે? મટી ગયો. એટલે એકંદરે દવાનું કામ સારું છે. તો તમે પબ્લિકને શું કહેવા માંગો છો? હું તો કહું છું કે ગમે તેને દવાખાનાની દવા કરતી આ દવા લેવરાય. કઈ દવા લેવાય? આ પ્રોડક્ટ આવે ને, રેનાટસ પ્રોડક્ટ. બરાબર. બરોબર. આ દવા લેવરાય, કોઈ શરીરને આડઅસર થતી નથી. બરાબર. આયુર્વેદિક છે. બરાબર. અને ઘણી સારી છે. મેં તો એમ કે 99% મને સારી લાગી. બરાબર. સરસ. હા. તો મિત્રો જોયું તમે, અમૃતભાઈને જોરદાર રિઝલ્ટ મળ્યું છે. આ એક રેનાટસ નોવા છે અને એક ફૂડ સપ્લિમેન્ટ છે. આ કોઈ દવા નથી, આ એક ખોરાક છે. તો દરેક બીમાર માણસ પણ લઈ શકે છે અને બીમાર ના હોય એ પણ બીમાર ના પડે એના માટે પણ લઈ શકે છે. તો રેકિંગ રેનાટસ